ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા સુરત કલેક્ટરની કચેરી ખાતે પહોંચીને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નારાબાજી કરીને કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। ત્યારે સરથાણા વિસ્તારમાં આવેલા શ્યામધામ મંદિર ખાતે સત્તાધારના સેવકો અને ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને માંગ કરવામાં આવી હતી કે આ 18 આલમના આસ્થાનું સ્થાન બદનામ થઈ રહ્યું છે તે વિવાદનો જલ્દીથી અંત લાવવામાં આવે તેવી મીડિયા સમક્ષ માંગ કરવામાં આવી હતી। ત્યારે આ આવેદનપત્રમાં ગુર્જર ક્ષત્રિય સમાજની સાથે સાથે અન્ય સમાજના આગેવાનો પણ જોડાયા હતા અને આવેદનપત્રમાં જ્વલંત રજૂઆત કરવામાં આવી હતી અને આવેદન કરનારાઓએ જણાવ્યું હતું કે સુરત કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને લોકોનો આરોપ છે કે સત્તાધાર મહંત વિજયબાપુ માટે સામે મોટા પાયે ષડયંત્ર રચાઈ રહ્યું છે। પૈસા પડાવવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને ષડયંત્રમાં મોટા લોકોનો હાથ હોવાની આશંકા છે, જેથી સરકારને તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી છે। જો તપાસ કરવામાં આવે તો તપાસમાં આખા ષડયંત્ર બહાર આવી શકે તેમ છે। જ્યારે આ મામલે પણ સરથાણા ખાતે આવેલા શ્યામધામ મંદિર ખાતે ભક્તો એકઠા થયા હતા અને સત્તાધારના સેવકો અને ગુર્જર ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા આ મંદિર પર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો હતો તેમજ આ મામલે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી। છેલ્લા ઘણા ટાઈમથી સત્તાધાર ધામને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। એ અંતર્ગત સુરત શ્યામધામ મંદિર ખાતેથી તમામ સુરતના વિવેકાનંદવાડી, શ્યામધામવાડી, કામરેજ સમાજ અને કતારગામ સમાજ સર્વસ્વ સાથે મળી અને આજરોજ સવારે કલેક્ટરશ્રીને પણ સુરત ખાતેથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એ અંતર્ગત મુખ્યમંત્રીશ્રીને એવી રજૂઆત કરવામાં આવી છે કે છેલ્લા 6 મહિનાથી જે સત્તાધાર ધામને બદનામ કરવાનું કાવતરું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેમાં જે પણ લોકો સામેલ છે એ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ જ ઉદ્દેશ સાથે સત્તાધાર સેવકો દરેક વિસ્તારમાંથી જેમ કે સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી 18 આસ્થાનું પ્રતીક એટલે સત્તાધાર ધામ 18 વરણની આસ્થા જોડાયેલી છે અને અસંખ્ય વિશ્વ પ્રસિદ્ધ સુપ્રસિદ્ધ મંદિર એટલે કે સત્તાધાર ધામને બદનામ કરવાનું કાવતરું જે પણ લોકોએ ઘડેલું છે એ લોકોને ઝડપથી કાર્યવાહી કરવામાં આવે એવી જ ઉપેક્ષા સાથે અમે સર્વે સત્તાધાર સેવકગણ સદા વિજયબાપુની સાથે છીએ અને રહીશું।